નમસ્કાર, એલ્યુમિનાઈ ઓફ IGHS પોડકાસ્ટમાં હું નરેન્દ્ર રામાનુજ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ પોડકાસ્ટમાં આપ જોયું હશે શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજમાં જે અભ્યાસ કરી ચૂકેલ છે, જુદા જુદા ક્ષેત્રમાં અત્યારે હાલમાં પોતાની ફરજ નિભાવે છે એવી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આપણે આમંત્રિત કરીએ છીએ. એમના અભ્યાસકાળનો પરિચય મેળવીએ છીએ, એમના કારકિર્દીનો પરિચય મેળવીએ છીએ. આજના પોડકાસ્ટમાં આપણી સાથે છે સુજ્ઞશ્રી દીપિકાબેન પંડ્યા કે જેઓ શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો છે. એમણે આ ઇન્દ્રાબાઈના ગર્લ્સ હાઈસ્કૂલના અભ્યાસકાળ થકી પોતાની કારકિર્દી ઘડી છે. જેઓ એક શિક્ષિકા તરીકે પણ પોતાની ફરજ બજાવી ચૂક્યા છે. એક AEI આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે પણ પોતાની ફરજ બજાવી ચૂક્યા છે. તો હું વિનંતી કરીશ દીપિકાબેનને કે સૌપ્રથમ એમનો પરિચય આપશે, ત્યારબાદ આપણે આ પોડકાસ્ટમાં પ્રશ્નોત્તરીની ચર્ચા કરશું. દીપિકાબેન. સૌને નમસ્કાર, મારા ગુરુજનોને વંદન અને સહપાઠીને મારી યાદ. જી. હું દીપિકા પંડ્યા શિક્ષિકા તરીકે સર્વિસ કરી અને હાલમાં જ હું મદદનીશ શિક્ષક નિરીક્ષક તરીકેની ફરજ બજાવી અને રિટાયર્ડ થયેલ છું. જી. હાલમાં જ રિટાયરમેન્ટ કરી અત્યારે રિટાયરમેન્ટ લાઈફને એન્જોય કરું છું. જી 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 મેમ, સૌપ્રથમ તો આપના પરિચય બાદ હું આ પોડકાસ્ટમાં IGHSના પરિવાર, આ કોમ્યુનિટી વતી આપનું હાર્દિક સ્વાગત છે. જી, IGHSમાં આપણે અભ્યાસ કર્યો એના પહેલા આપણે એના સ્થાપના અને ભૂતકાળ વિશે વાત કરીએ. આપ શું જાણો છો? ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની સ્થાપના જી 1949માં કન્યાઓના શિક્ષણના ઉમદા હેતુથી જી ડોસાભાઈ લાલચંદ થાવર અને કરમચંદ લાલચંદ થાવર દ્વારા કરવામાં આવી. જી. અને આપના પોસ્ટકાર્ડ દ્વારા એટલી બધી જાણકારી પ્રાપ્ત થઈ છે કે અત્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ અને વર્તમાન વિદ્યાર્થીઓ ઇન્દ્રાબાઈના ઇતિહાસથી રજે રજ માહિતીથી ખૂબ જ માહિતગાર થઈ ગઈ છે. અને એક આનંદની વાત છે કે આપણે જે સંસ્થામાં અભ્યાસ કર્યો હોય કે આપણે જે સંસ્થા સાથે જોડાયેલા છીએ એ સંસ્થાના ઇતિહાસ વિશે જાણવું એ ખૂબ જ જરૂરી છે. અને આપને ધન્યવાદ આપું છું કે આ માધ્યમથી આપણે એટલી બધી માહિતી પ્રાપ્ત કરી દીધી છે કે અત્યારે કદાચ કોઈ પણ વિદ્યાર્થીને ઊંઘમાંથી ઉઠાડીને પૂછવામાં આવે ને ઇન્દ્રાબાઈનો ઇતિહાસ તો પણ એમને ચોક્કસ ખ્યાલ હશે જ. જી જી મેમ, હું આપની વાતમાં થોડોક ઉમેરો કરું. ગઈકાલે જ રસિકભાઈ થાવર, આપે જે બે સ્થાપકોના નામ લીધા, શ્રદ્ધેય શ્રી ડોસાભાઈ લાલચંદ થાવર અને એમના જ ભાઈ શ્રી કરમચંદ લાલચંદ થાવર, બંને 1949માં ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની સ્થાપના એટલા માટે કરી કે તે સમયે આપે કીધું એમ કન્યા કેળવણી માટે એક કન્યાઓની અલાયદી શાળાની જરૂર હતી. અને એ વખતે એમણે કચ્છ સ્ટેટના રાજાશ્રી પાસે અરજી કરી, જમીનની માંગણી કરી. જમીન મળતાની સાથે જ તે સમયના 1 લાખ રૂપિયાનું દાન કર્યું બંને ભાઈઓએ. એ સમયની બહુ મોટી રકમ કહી શકાય. અને કન્યાઓ માટે એક દીર્ઘ દ્રષ્ટિથી એમણે આ સ્કૂલની સ્થાપના કરી. બીજું, આપણે જે ઇતિહાસની વાત કરી એમાં હું પણ આટલું નહોતું જાણતો અને જુદા જુદા પોડકાસ્ટ થકી પણ એ માહિતી મળી છે. તો ખરેખર હું આપના માધ્યમથી કહીશ કે જુદી જુદી વિદ્યાર્થીઓને જે જાણે છે એના થકી આપણને ઇન્દ્રાબાઈની ખબર પડી કે ખરેખર એનો ઇતિહાસ શું છે. એમના સ્થાપકના પરિવાર વિશે પણ આપણે રસિકભાઈનો જે પોડકાસ્ટ જોયો હશે તો ખરેખર એ કોઈ તવંગર પરિવાર ન હતો, એક ગરીબ પરિવારમાંથી એ લોકોએ પોતાની પ્રગતિ કરી છે. અને આ ભુજ ખાતે માત્ર ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની લાલન કોલેજ છે અથવા તો વાણિયાવાણી કહી શકાય, 1939માં સ્થાપિત ઇન્દ્રાબાઈ પ્રાથમિક શાળાની પણ એમને સ્થાપનામાં મોટો ફાળો આપ્યો છે. તો આ બંને દાતાઓને આપણે આપના વતી, આ કોમ્યુનિટી વતી અને શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના પરિવાર વતીથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આપણે જેમ વાત કરીએ એમ કે
હું જ્યારે પણ પોડકાસ્ટ યુટ્યુબમાં ટેલિકાસ્ટ કરું છું ત્યારે મારા મેસેજમાં નીચે લખેલું જ હોય છે કે દરેક પોડકાસ્ટમાં તમને કંઈક નવું જ જાણવા મળશે. તો ચોક્કસથી આપણે ખૂબ સાચી વાત કરી કે દરેક વિદ્યાર્થીની કંઈક નવું જાણે છે, કારણ કે એમના અભ્યાસકાળ દરમિયાન એમણે કંઈક અનુભવ્યું છે જે એ આપણી સાથે શેર કરે છે. જી મેમ, આઈજીએચએસમાં આપના અભ્યાસકાળની વાત કરીએ તો કયા વર્ષથી આપણે શરૂઆત કરી અભ્યાસકાળની? જી, હું 11મા ધોરણમાં જી 1982 ની અંદર ઓકે. મારા ફાધર ની અહીંયા આગળ ટ્રાન્સફર થઈ, એટલે અમે લોકો અહીંયા આવ્યા. એટલે મારા માટે તો આ શહેર જ નવું હતું. જી. સ્કૂલ તો નવી જ હતી, જી પણ શહેર જ નવું હતું. અને ઓગસ્ટ મહિનામાં અમે અહીંયા આવ્યા, અચ્છા. એટલે 2 મહિના જેવો સમયગાળો પણ પસાર થઈ ગયો હતો. ઓગસ્ટ મહિનાની અંદર મેં ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 11 આર્ટ્સમાં પ્રવેશ લીધો જી અને 82 83 અને 83 84 માં 12મું પાસ કરી અને હું બહાર આવી ઇન્દ્રાબાઈ માંથી. જી જી ત્યારબાદ મેં લાલન કોલેજમાં. જી આપણા અભ્યાસકાળ દરમિયાન આચાર્ય શ્રી કોણ હતા? હા, મારા અભ્યાસક્રમ દરમિયાન આચાર્ય શ્રી ત્રિપાઠી સાહેબ હતા. જી ખૂબ જ ઉમદા અને સરળ સ્વભાવના હતા અને દરેકનું એક દીકરીની જેમ જી ધ્યાન રાખતા હતા. ચોક્કસ. એ સમયના મારા વર્ગ શિક્ષક તરીકે દિવ્યાબેન સાધુ હતા, જી રેવાબેન શાહ હતા, પુષ્પાબેન વૈદ્ય હતા, જી પછી ચંદ્રિકાબેન હતા. એમ ઘણા બધા શિક્ષકો ત્યારે જી ખૂબ જ દિલથી કાર્ય કરતા હતા. ચોક્કસ મેમ. આપે જે સમય અભ્યાસ કર્યો એ સમયે આપના સહપાઠી એ પણ ખરેખર આપણા એલ્યુમિનાઈ કહી શકાય, આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીની કહી શકાય. તો આપ એમને પણ અત્રેથી યાદ કરશો જેથી એ જ્યારે પોડકાસ્ટ જોવે તો એમને લાગે કે મારા મિત્ર મને યાદ કરે છે. ચોક્કસ. મારા સહપાઠીમાં વાત કરું તો દેવિકા માહેશ્વરી હતી, તારા લોકવાણી, જી અંજના સચદે, જી રૂપલ, અક્ષા, ઘણા બધા નામ લઈએ તો લઈ શકાય. પણ આ બધા જ અમારા સહપાઠી હતા અને અમે ખૂબ જ એન્જોય કર્યું હતું જી સાથે રહી. અને એક બેનોની જેમ અમારું આખું આ ગ્રુપ હતું જી અને અમે દરેક જગ્યાએ સાથે રહી ખૂબ જ એન્જોય કરી. જી જી ખૂબ ખૂબ આભાર મેમ. આઈજીએચએસ માં અભ્યાસકાળ દરમિયાન આપની કોઈ સિદ્ધિ હોય અથવા શાળાની સિદ્ધિ હોય અથવા કોઈ યાદગાર પ્રસંગ, એવી કોઈ ઘટના હોય તો આપ જરૂરથી અહીંયા વર્ણવી શકશો. જી ચોક્કસ. મેં જેમ કીધું એમ હું 11મા ધોરણમાં મેં પ્રવેશ કર્યો, જી એટલે મારા માટે શહેર પણ નવું હતું અને સ્કૂલ પણ નવી હતી. અને ક્લાસ ટીચર તરીકે દિવ્યાબેન સાધુ હતા. ઓગસ્ટ મહિનો હતો એટલે 15મી ઓગસ્ટ નજીક આવતી હતી અને ત્યારે સ્કૂલમાં આપણે જેમ અત્યારે પ્રોગ્રામ રાખીએ છીએ એમ વક્તૃત્વ સ્પર્ધાનો હતો, તો મારો બીજો જ દિવસ હતો. અચ્છા. અને દિવ્યાબેન કહે કે ભ્રષ્ટાચાર વિશે બોલવાનું જ છે. એક તો હું આખા માહોલથી અજાણ, નવી નવી હતી એટલે થોડીક વાર તો આમ ડર લાગ્યો, પણ મને કે ના તો બોલી શકીશ કે, અને બોલવાનું જ છે કે. એટલે હું ના ન પાડી શકી. મેં કીધું જી મેમ. અને ઘરે આવીને ફાધર ને વાત કરી, મેં કીધું ટીચરે આમ કીધું છે ને મને બોલવાનું કીધું છે. તો મને મારા પપ્પાએ બહુ સપોર્ટ કર્યો કે કાંઈ વાંધો નહીં, બોલવાનું એમાં શું છે. અને એમને મને આખી સ્પીચ તૈયાર કરાવી અને હું ત્યાં વક્તૃત્વ મેં આપ્યું. અને ત્યારથી મારો એક આમ ડર છે એ દૂર થઈ ગયો કે ગમે ત્યારે ગમે તે સમયે જો આપણને ચેલેન્જ આવે તો આપણે એ કરી અને કરી શકીએ. એ હું ક્યારેય નહીં ભૂલી શકું. અને જેમ જાણે છે કે એ સમયની અંદર શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે એક મર્યાદા રહેતી હતી કે બહુ એમ કે વાતચીત કરવી કે એમની પાસે જવું તો બીક લાગે. તો એક બીજો પ્રસંગ હું કહું મારા જીવનનો, એ શાળા કાળ દરમિયાનનો, કે વાયડા સાહેબ હતા, અમારું ગુજરાતી લેતા, ખૂબ જ સ્ટ્રિક્ટ પણ ખૂબ જ સરસ ભણાવે. હવે વ્યાકરણ કરાવતા હતા એટલે છંદમાં મને થોડાક પ્રશ્નો થયા, મેં એમને પૂછ્યું હશે અને એમને મને સરસ જવાબ આપ્યો. પછી તાસ પૂરો થઈ ગયો, રિસેસ પડી, મને એમને બોલાવી કે તું અહીંયા બેટા. હું ગઈ કે મને તારા ફાધર ને મળવું છે. મેં કીધું જી સર. કે તું ટાઈમ પૂછીને આવજે. મારા ત્યાં જ મોતિયા મરી ગયા. ગુરુજી એમ કે અમે તારા ઘરે આવીને મળવા માંગુ છું. તો પેલો પ્રશ્ન તો એમ જ થાય કે આપણી ક્યાં
ક્ષતિ થઈ એમ, જી અને શું કહેશે. હમ તો ઘરે આવીને મેં પપ્પાને વાત કરી કે વાયડા સાહેબ અમારા છે ને પપ્પા તમને મળવા માંગે છે, આમ બીતા બીતા. હમ પપ્પા કે કેમ, શું કર્યું તું? મેં કઈ કર્યું નથી, પણ મને એમને બોલાવીને કીધું કે મારે પપ્પાને મળવું છે. હમ તો એ કે ભલે વેલકમ, તું કે પપ્પા ક્લાસ 1 હતા એટલે આડા દિવસે ન હોય કે રવિવારે કે તો આપણે શાંતિથી હમ વાત કરી શકીએ. પછી બીજા દિવસે આવીને મેં કીધું સર પપ્પાએ કીધું છે કે તમે રવિવારે ઘરે આવો. જી ઈ કે ભલે. પછી રવિવારે ઘરે આવ્યા. એ વચ્ચેના દિવસનો જે સમયગાળો છે ને, એ સમયગાળામાં મારી જે માનસિક હાલત હતી ને, જી. એ આજે પણ હું યાદ કરું ને તો મને એમ થાય કે એમ સતત એમ થાય કે શું કહેશે, શું હશે, મારી ક્યાં ભૂલ થઈ હશે, કેમ સર આવવાના છે ઘરે. અને એ સમયગાળા દરમિયાન વાત કરું ને તો નીંદર પણ મને સરખી નહોતી આવતી. જી રવિવાર આવ્યો, વાયડા સાહેબ ઘરે આવ્યા, બેઠા, થોડી ઘણી વાત કરી. તો જ્યાં સુધી આમ કઈ વાત ના નીકળે ત્યાં સુધી હું આમ બેઠી હતી, પણ મારા મોતિયા મરી ગયા. પછી એમને કીધું કે હું આવ્યો છું તમારી દીકરીને શાબાશી દેવા, કે બહુ જ જિજ્ઞાસા છે કે, અને વ્યાકરણમાં આટલું જિજ્ઞાસા દાખવી બહુ ઓછા સ્ટુડન્ટ મેં જોયા છે. જી અને કે ખૂબ જ એને કે જિજ્ઞાસા છે ને આગળ ભણાવજો. મારા ફાધર કે ના, એને જેટલું કરવું હોય એટલા માટે અમારા માટે શિક્ષણના દ્વાર અમારા પરિવારમાં હંમેશા ખુલ્લા છે. અને બસ આટલી જ વાત કહેવા ઈ ઘરે આવ્યા હતા. પણ એ સમયગાળા દરમિયાન જે મારી માનસિક પરિસ્થિતિ હતી ને, એ આજે પણ હું યાદ કરું ને, અને ખૂબ જ સારું એમની પાસેથી હું શીખી. અને એના થકી જ મને ગુજરાતીમાં એટલો બધો રસ ઉત્પન્ન થયો કે મેં પાછા જતા કોલેજમાં પણ એ જ વિષય સાથે આગળ વધવાનું નક્કી કર્યું. ચોક્કસ. આપની વાતમાં એક ઉમેરો કરીશું. તમે જેમ કીધું કે વક્તૃત્વ સ્પર્ધામાં જ્યારે આપે ભાગ લીધો ત્યારે થોડોક તમારો બીજો જ દિવસ હતો સ્કૂલમાં, અને ડરનો માહોલ હતો કે ભાઈ હું કેવી રીતે કરીશ, અને તમે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો અને તમારો બીજો નંબર પણ આવ્યો. તો એ ઉપરથી એમ કહી શકીશ કે આ શાળામાં એક પ્લેટફોર્મ પૂરું પાડે છે દીકરીઓને આગળ વધવામાં. આજે પણ તમે જોતા હશો કે ન્યૂઝપેપરમાં અવારનવાર આવે છે કે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની દીકરીઓ માત્ર જિલ્લા કક્ષાએની, રાજ્ય કક્ષાએ પણ ભાગ લે છે, નેશનલ કક્ષાએ પણ જઈ ચૂકી છે. અને માત્ર ભાગ નથી લેતા, એક સારો એવો ઉત્કૃષ્ટ દેખાવ કરીને સમાજમાં પોતાના કુટુંબ અને શાળાનું નામ પણ રોશન કરે છે. અને તમે બીજો જે પ્રસંગ કીધો, વાયડા સાહેબ આપણા ઘરે આવ્યા, ને ખરેખર એ આપને બિરદાવવા માટે આવ્યા હતા, પણ તમને એમ લાગ્યું કે ભાઈ કે કદાચ મારાથી કોઈ કચાશ છે. ચોક્કસ. અને હું માનું છું કે એ ઘટનાથી ચોક્કસ તમારા જીવનમાં ફેરફાર થયો જ હશે, અને તમને જે ગુજરાતી પ્રત્યે જે લગાવ થયો અને એના થકી તમે શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધ્યા અને છેલ્લે જે હોદ્દામાંથી નિવૃત્ત થયા. તો મેં પણ તમારા હાથ નીચે કામ કર્યું છે, અને મને પણ ખ્યાલ છે કે તમારું વહીવટી જ્ઞાન ખૂબ જ ઉત્કૃષ્ટ છે. પરીક્ષાઓમાં પણ તમે બહુ સારું એવું સંચાલન કરતા હતા. ઓલ્ફેડ હાઈસ્કૂલમાં જ્યારે આપ હતા ત્યારે આપની હાથ નીચે મેં કામ કર્યું છે. તો તમારી સાથે જ પરીક્ષામાં હું રહેલો છું. તો ચોક્કસથી હું કહી શકીશ કે વહીવટ ક્ષેત્રે એક અધિકારી તરીકે આપણે ચોક્કસથી શાળાના વિકાસ માટે જે ઉત્કૃષ્ટ કાર્યો કર્યા છે, યોગદાન આપ્યું છે, તો એ બદલ હું શાળા પરિવાર તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન આપીશ. જી મેં ફરજ બજાવી છે મારી. જી ચોક્કસ. ફરજની વાત કરીએ ને મેમ, તો આજે દરેક શિક્ષક નોકરી કરે છે, ફરજ બજાવે જ છે, પણ ફરજ બજાવી એને નિભાવી અને પણ આપણે જે કાર્ય કરીએ છીએ, જે કાર્ય કરીએ છીએ દિલ રેડીને કાર્ય કરીએ, એમાં ઘણો ફરક હોય છે, એમાં ઘણું બધું આવી જાય છે. ઓકે. યસ મેમ. અભ્યાસકાળ પૂર્ણ કર્યા બાદ આપની જે કારકિર્દીની શરૂઆત થઈ એની આપણે વાત કરીએ. જી, મારી ઇન્દિરાબાઈમાંથી નીકળ્યા પછી મેં લાલન કોલેજમાંથી BA કર્યું. જી. પછી MA કર્યું, અને મુન્દ્રા B.Ed કોલેજમાંથી B.Ed કર્યું. જી. અને B.Ed કર્યા પછી મને 27/7/92 ની અંદર એમ્પ્લોયમેન્ટમાંથી ઇન્ટરવ્યુ આવ્યો, અને મેં સરકારી શાળામાં શિક્ષિકા તરીકેનો ઇન્ટરવ્યુ ફેસ કર્યો. અને મને ત્યાં આગળ શિક્ષિકા તરીકેની નિમણૂક થઈ. એટલે સૌથી પ્રથમ નિમણૂક મારી 27/7/92 મેં જખૌ હાઈસ્કૂલમાં મારો ફરજનો કાર્યકાળનો જે સમયગાળો છે એની શરૂઆત કરી. અને જખૌ એટલે માછીમાર. જી ચોક્કસ. હવે આવા
શહેરમાંથી ત્યાં જઈને સાંજ પડે હમ. અને એવી માછલીઓની સુગંધ આવે સરસ કે અગરબત્તી કરી નાખીને જી. તો પણ એ સુગંધ આપણાથી સહન ન થાય. હું આપની વાતમાં એટલે રસ દાખવું છું કે મારી કારકિર્દીની શરૂઆત પણ જખૌથી જ થઈ છે 2006 માં. એટલે મને આ અનુભવ છે જ. એ જે જખૌ બંદરનો જે સુવાસ આવે છે સાંજે 6 વાગ્યા પછી, આપ એકદમ સાચા છો જી. જી ત્યાર પછી ત્યાં આગળ મેં 2-2.5 મહિના જેવી કરી અને પછી 9/11/92 થી હમ. હું કેવી હાઈસ્કૂલ નખત્રાણામાં આવી જી. અને ત્યાં મને હાયર સેકન્ડરીમાં કામ કરવાનો મોકો મળ્યો હમ અને લગભગ મેં 17/8/96 સુધી હમ હમ. કેવી હાઈસ્કૂલ નખત્રાણામાં મારી ફરજ નિભાવી જી. અને ત્યાર પછી 18/8/96 થી હમ. ઓલફેડ હાઈસ્કૂલ ભુજમાં મારી બદલી થતા ઓકે. હું ભુજ ઓલફેડ હાઈસ્કૂલમાં કાર્યરત થઈ હમ અને ઘણા બધા સમય હમ મેં ઓલફેડમાં મારું ફરજ ચોક્કસ. બજાવી. હમ. આપણી સાથે પણ કામ કરવાની ઘણી મજા આવી જી જી. અને ઓલફેડના સ્ટાફ વિશે પણ આપ જાણો છો કે બધા સાથે એક પરિવારની ભાવનાથી આપણે કાર્ય કર્યું, જી. ખૂબ જ એન્જોય કર્યું, ખૂબ જ દિલ રેડીને કામ કર્યું. હમ અને વાત કરું તો ફરજ કરતા પણ મને કામ કરવામાં આનંદ આવે, શોખ આવે હમ. અને દિલથી કામ કરવાનું. જી જી. એટલે જ્યાં પણ મેં મારી ફરજ બજાવી ત્યાં મેં દિલથી બજાવી છે. અને ત્યાર પછી આ ફી નિયમન જી. ની શરૂઆત થઈ FRC, FRC ની. જી. એટલે ત્યારે FRC ની શરૂઆત થતા 11/7/2017 થી મને ડીઓ કચેરી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં FRC ની કામગીરી માટે બોલાવવામાં આવી જી. અને એ કામગીરી હજી પૂરી થાય હમ ત્યાં 5/10/2017 થી જી. ત્યાંના મદદનીશ શિક્ષક નિરીક્ષક શ્રી રાજગોર સાહેબ હમ. નિવૃત્ત થતા મને કામગીરી ફેરફારથી ત્યાં આગળ કામગીરી સોંપી. હમ ત્યારે છેક રાપર ભચાઉ હમ સુધીની બીટ હતી, ત્યાં મેં મારી કામગીરી કરી જી. અને 25/6/2019 થી કરી જી. અને 31/3/2024 સુધી હમ મેં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં મદદનીશ શિક્ષણ નિરીક્ષક તરીકે હમ નો મારો જે કાર્યકાળ હતો જી. એ નિભાવ્યો ચોક્કસ. અને 31/3/2024 ના રોજ હમ. મારી વયમર્યાદા થતા હમ. હું નિવૃત્ત થઈ. જી જી મેમ. આપે જેમ વાત કરી આપની પ્રથમ નિમણૂક સરકારી હાઈસ્કૂલ જખૌ જખૌમાં. અને જખૌથી કરીને તમે જે એઆઈ તરીકેનો છેલ્લે તમારો નિવૃત્તિનો હોદ્દો છે ત્યાં સુધીનો કાર્યકાળ, અને એમાં હું થોડાક વર્ષોમાં હું પણ સાક્ષી રહેલો છું. આપની સાથે ઓલફેડમાં પણ કામ કર્યું છે અને એઆઈ તરીકે પણ જે આપણે કામ કર્યું છે એમાં ઘણા બધા સરકારી કાર્યક્રમોમાં આપણે જે કાર્યક્રમને ઉગાડી ચૂક્યા છો તમે, જેમ કે પરીક્ષા પે ચર્ચા જેવા કાર્યક્રમો છે અને મોદી સાહેબનો કાર્યક્રમ આવી ગયો. યસ, મોદી સાહેબનો કાર્યક્રમ આવી ગયો. એના ઉપરાંત ઘણા બધા કાર્યક્રમોમાં જેમાં તમે મને પણ સાંકળેલો છે, હું પણ તમારી સાથે કામગીરીમાં રહેલો છું. તો ચોક્કસથી જિલ્લા કક્ષાના આવા કાર્યક્રમોમાં તમે એક સ્ત્રી તરીકે એમ કહી શકાય કે સ્ત્રી સશક્તિકરણનું એક ઉદાહરણ તમે દાખવ્યું છે. તો ચોક્કસથી એ આપની જે ઉત્કૃષ્ટ કામગીરી બદલ હું ફરીથી આપને એ અભિનંદન પાઠવું છું. જી મેમ. આપ જાણો છો કે 2024 ચાલુ વર્ષે જ શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલને 75 વર્ષ પૂર્ણ થયા છે અને 75 વર્ષ પૂર્ણ થતા આપણું એક આયોજન છે, શાળાનું આયોજન છે અને આપણી જે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ છે એમની પણ માંગણી છે. એ થકી આપણે એક અમૃત મહોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. આ વર્ષના અંતમાં જ આપણે એક સારો એવો મોટો કાર્યક્રમ રાખીશું, પણ એ સમય દરમિયાન પણ આપણે વચ્ચે વચ્ચે નાના નાના એવા કાર્યક્રમો રાખીશું કે જેથી અમૃત મહોત્સવની ઉજવણી તો શરૂઆત થઈ ચૂકી છે, વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખ્યો છે, સરસ્વતી સન્માનનો પણ કાર્યક્રમ થઈ ચૂક્યો છે અને હજી જુદા જુદા ક્ષેત્રોમાં આ નાના નાના કાર્યક્રમો ચાલુ જ છે અને રોજે રોજની અપડેટ આવતા આપણે એને સમાચાર પત્રોમાં પણ પ્રકાશિત કરાવીએ છીએ અને આપણે એક સોવેનિયર અંકની પણ જોગવાઈ કરી રહ્યા છીએ કે આ વર્ષના અંતમાં આપણે એ ચોક્કસથી પ્રકાશિત કરશું. પણ હજી ઘણી બધી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ છે આનાથી અજાણ છે. તો આપના સંદેશના માધ્યમથી એ દીકરીઓ આ પોડકાસ્ટ જોવે અને એ આપણી સાથે જોડાય. આપણે ઓલરેડી અત્યારે 3 વોટ્સઅપ ગ્રુપ ચાલુ છે, દરેકમાં રોજે રોજ જોડાય છે દીકરીઓ અને એ પણ આ અમૃત મહોત્સવમાં જોડાવા માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે. માત્ર દેશમાં નહીં, દેશની બહાર ઓસ્ટ્રેલિયા છે,
અમેરિકા છે, કેનેડા છે, એ બધા આપણી સાથે જોડાઈ રહ્યા છે. તમે જોતા હશો ઓનલાઈન પોડકાસ્ટ પણ આપણે રજૂ કરીએ છીએ અને એમનો પણ ઉત્સાહ હવે ચરમસીમાએ છે કે ના અમારે પણ આ અમૃત મહોત્સવમાં જોડાવવું છે, અમારે પણ ભારત આવવું છે. અને એવી રીતના દેશના જુદા જુદા ખૂણેથી પણ આપણને રોજે રોજ જોડાય છે. તેમ છતાં પણ આપણે આપણા સંદેશથી એવું આપણે અહીંયાથી કહીએ કે જે લોકો હજી અજાણ છે અથવા તો જે લોકો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે એમના કોન્ટેક્ટમાં કોઈ દીકરીઓ હોય, ભૂતપૂર્વ વિદ્યાર્થીની હોય IGHSની, તો જરૂરથી આપણી સાથે જોડાશે. આપણે આપણા સમુદાયને મોટો કરીએ અને આપણા અમૃત મહોત્સવને ઉત્સાહભેર ઉજવીએ. તો પ્લીઝ આપણો એક પ્રેરણાદાયી સંદેશ. રામાનુજભાઈ, આપણી ઇજાજત હોય તો થોડુંક ઇન્દ્રાબાઈ વિશે મારે કેવું છે. ચોક્કસ. મારા મદદનીશ શિક્ષણ નિરીક્ષક તરીકેના કાર્યકાળ દરમિયાન જેમ તમે કીધું એમ અનેક પ્રોગ્રામો મેં કર્યા છે. જી. અને એ પ્રોગ્રામોમાં જે મને સફળતા મળી છે એમાં ઇન્દ્રાબાઈનો પણ મુખ્ય ભાગ રહેલો છે. દાખલા તરીકે વાત કરું તો ઇન્દ્રાબાઈની દીકરીઓ ને પ્રાર્થના ગીત કરવા માટે બોલાવેલી છે. સંગીત ટીચર આપણા પ્રગતિબેન છે, એ પણ દરેક પ્રોગ્રામમાં અમારી સાથે હોય જ છે. એવન કે રાષ્ટ્રીય પ્રોગ્રામ જેવા કે 26મી જાન્યુઆરી છે કે 15મી ઓગસ્ટ છે, એ કાર્યક્રમની અંદર જ્યારે છેવાડાના વિસ્તાર દયાપર હોય કે નલિયા હોય કે જ્યાં આગળ બાળકોને પ્લેટફોર્મ મળતું જ નથી એટલું કહીએ તો હાલે, અને જિલ્લા કક્ષાના પ્રોગ્રામનું તો એમને ખૂબ ઓછું નોલેજ હોય, ત્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે અમે અહીંયા ભુજથી દીકરીઓને લઈ જતા હોઈએ છીએ. એમાં ઇન્દ્રાબાઈની દીકરીઓ અને માતોછાઈની દીકરીઓને અમે અહીંયાથી ઘણી વાર લઈ ગયા છીએ. અને ઇન્દ્રાબાઈમાં બેલાબેન છે, પ્રગતિબેન છે અને ઘણા બધા શિક્ષકો એ આની પાછળ ખૂબ જ મહેનત કરી છે. એટલે આજે પણ જે શિક્ષકો છે એ દિલ રેડીને કામ કરે છે. અને જિલ્લા કક્ષાના જે પ્રોગ્રામો થયા એમાં ઇન્દ્રાબાઈનું યોગદાન ખરેખર ઘણું રહ્યું છે. દરેક પ્રોગ્રામમાં તો ઇન્દ્રાબાઈ ને ઓલ્ફેટના શિક્ષકોને આપણે સામેલ કરતા જ હોઈએ છીએ. શિક્ષકો સમયને જોયા વગર મારી સાથે ઘણું બધું કામ કર્યું છે, એક ટીમ વર્કથી, કે જેનો મને આનંદ છે કે મને આ બધા ભાઈઓ બહેનો સાથે કામ કરવાનો તક મળી અને એમનો સપોર્ટ મળ્યો. પણ જ્યારે આજે ઇન્દ્રાબાઈના 75 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે ત્યારે આજના સમયમાં પણ કે દીકરીઓ અને શિક્ષકો એટલું જ કામ કરે છે. અને જ્યારે જિલ્લાને જરૂરિયાત ઊભી થઈ છે ને ત્યારે પણ એ ખડે પગે રહ્યા છે. એ વાતનો મને ખૂબ જ આનંદ છે અને હું સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓને માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ. થેન્ક યુ મેમ. આપણી વાતમાં એક નાનો એવો ઉમેરો કરીશ. આપણે જાણીએ છીએ કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ બહુ વિશાળ જિલ્લો છે અને આપણે જેમ વાત કરીએ એમ કે જુદી જુદી રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ, એમાં જિલ્લા કક્ષાના પ્રોગ્રામ છે એ અલગ અલગ જગ્યાએ હોય છે. એમ પરિસ્થિતિને, ભૌગોલિક પરિસ્થિતિને જો આપણે જોઈએ તો ક્યારેક રાપર હોય છે, ક્યારેક માંડવી હોય છે, ક્યારેક ભુજ હોય છે. તો ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર બહુ ખૂબ જ લાંબુ અંતર હોય છે. તેમ છતાં પણ આપ વાત કરીએ એમ કે ભાઈ ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની દીકરીઓ છે કે માતૃછાયાની છે કે ઓલ્ફેટની, એના વિદ્યાર્થીઓને ત્યાં લઈ જવા, શિક્ષકો સાથે લઈ જવા, ત્યાંનું કાર્યક્રમની આખી રૂપરેખા બનાવી અને કાર્યક્રમને સફળ બનાવવો. અને એ બદલ મને ખબર છે કે AEI હતા ત્યારે આ બધા જ કાર્યક્રમની જવાબદારી આપને જ સોંપવામાં આવતી હતી, કારણ કે ખબર છે કે ભાઈ સફળ કાર્યક્રમ પાછળ એક સમર્પિત વ્યક્તિ જ જોશે. અને આપણે જે સમર્પણ ભાવથી જેમ કામ કર્યું છે અને ચોક્કસથી કાર્યક્રમનું માત્ર હું નહીં, કચ્છની શાળાઓ સાક્ષી છે, કચ્છ આખું સાક્ષી છે, સમાજ પણ આપની કામગીરી બિરદાવી છે. તો ચોક્કસથી અને તમે વાત કરી કે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના પરિવારની, તો આજે પણ એ સમર્પિત ભાવથી કામ કરે જ છે. અને જ્યારે પણ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની જરૂરિયાત ઊભી થઈ છે તો ચોક્કસથી સમયની કોઈ પણ મર્યાદા વગર એ પોતાનું કામ કરે છે અને એ કામને સફળ બનાવવા માટે પૂરતું યોગદાન આપે છે. જી મેમ, ચોક્કસથી આપની વાતથી હું સંપૂર્ણપણે સમર્થન આપીશ. ઓકે, તો લાસ્ટમાં આપણે એક અપીલ કરીએ છીએ આપણી વિદ્યાર્થીઓને આપ દ્વારા, પ્લીઝ. સૌ વિદ્યાર્થીઓ, વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને મારા નમસ્કાર. આ પોસ્ટકાર્ડ દ્વારા હું એ જ કહેવા માંગીશ કે આપણે જે શાળામાં ભણ્યા છીએ અને એનો ઋણ ચૂકવવાનો અત્યારે આપણને આ સુનેરો અવસર પ્રાપ્ત થયો છે, ત્યારે
આપણે તો એની સાથે જોડાયેલા છીએ, પણ આપણા સહપાઠી હોય કે આપણી આગળ પાછળની બેચના વિદ્યાર્થીઓ હોય કે જે હજી સુધી આમાં જોડાયેલ નથી, તો એને આપણે આમાં જોડવા માટે પ્રેરિત કરીએ અને આપણાથી જે રીતે સહાય થઈ શકે, ઋણ ઉતારી શકીએ એ રીતે આર્થિક, શારીરિક, માનસિક જી કે કોઈ પણ તબક્કે કે આપણે શાળાને ઋણ ચૂકવી શકીએ. ક્યારેક ગુરુજીનું ઋણ ચૂકવી શકાતું નથી, શાળાનું જે છે એનું ઋણ પણ આપણે પૂરેપૂરું ચૂકવી શકવાના જ નથી, જી. પરંતુ જે આપણાથી થાય એ આપણે કરીએ. એના માટે દરેક વિદ્યાર્થી જે જોડાયેલા છે એને નમ્ર અપીલ કે આપ સર્વ આપની આસપાસના, આપણી સાથેના, આપણા આગળ પાછળના વિદ્યાર્થીનીઓ જે હજી નથી જોડાયેલી એને જોડવા માટે આપણે પ્રેરિત કરી અને આ કાર્યક્રમમાં જોડી અને બોરી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ જોડાય અને આ અમૃત મહોત્સવને આપણે ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવી શકીએ, જી. એ જ મારી અભ્યર્થના છે. જી જી ખૂબ ખૂબ આભાર દીપિકાબેન. મને ખાતરી છે કે આપના સંદેશથી કોમ્યુનિટી ચોક્કસથી પ્રભાવિત થશે અને વધુ ને વધુ દીકરીઓ હજી આપણી સાથે જોડાશે અને આપણો સમુદાય વધુ ને વધુ મોટો બનશે. તો દીપિકાબેન પંડ્યા, આપશ્રીએ સમય કાઢી અને આ પોડકાસ્ટ અમારી સાથે રેકોર્ડ કર્યો એ બદલ શાળા પરિવાર તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. જી આપનો પણ ખૂબ ખૂબ આભાર. જી મેમ, થેન્ક યુ મેમ. તો આ હતા કુમારી દીપિકાબેન પંડ્યા કે જેઓ એમના અભ્યાસકાળથી કરીને એક નિવૃત્ત એઈઆઈ તરીકે પોતાના બધા જ અનુભવો આપણી સાથે શેર કર્યા. અભ્યાસકાળ દરમિયાન પણ એમને જે શાળામાં શરૂઆત કરી, ત્યારબાદ કારકિર્દીમાં પણ એમણે જે કામગીરી કરેલી છે, મેં પણ એમની સાથે કામગીરી કરેલી છે, એટલે હું સંપૂર્ણપણે એમની સાથે એમની દરેક વાતમાં હું સંમત છું અને સાક્ષી પણ છું. તો નેક્સ્ટ એપિસોડમાં આપણે આવા જ એલ્યુમિનાઈ સાથે મળશું. છેલ્લે હું તમને અપીલ કરીશ, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણા સમુદાયને વધુ મોટો બનાવવા માટે આપના સંપર્કો દ્વારા એમને સંપર્ક કરી આવા પોડકાસ્ટમાં આપણે ચોક્કસથી એમને આમંત્રિત કરશું. એમને હું મારા આયોજનમાંથી એક ચોક્કસ તારીખ ફાળવી આપીશ અને એ પોતાના અનુભવ અહીંયા શેર કરશે અને આવનારા જે અમૃત મહોત્સવમાં આપણે ઉત્સાહભેર ઉજવણી કરી શકશું. નેક્સ્ટ એપિસોડમાં મળીએ છીએ. ધન્યવાદ. થેન્ક યુ.